પોરબંદરના પ્રભારી અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, જો તમને ઘેડ પંથકની પરિસ્થિતિની સાચી દશા ન ખબર હોય, સાચી વાત ન ખબર હોય, તો તમારા એક સમયના સાથી અને હાલમાં જેઓ ભાજપના છે, પોરબંદરના ધારાસભ્ય છે અર્જુનભાઈ મોઢવાડિયા, એમને એક વાત પૂછી જોજો કે જે ઘેડ પંથકની પરિસ્થિતિ છે વર્ષોથી છે, આજકાલની પરિસ્થિતિ નથી. અને જો માન્યું કે આજકાલની પરિસ્થિતિ હોય અને તમારા ધ્યાનમાં હમણાં આવ્યું હોય તો તમે આમના ઉપર મહેરબાની કરી અને કોઈ પણ વાતનું નિવેદન ન આપો. આ એટલા માટે કારણ કે તમે વાત કરી દીધી છે કે જે વર્ષોથી ચાલતી આવતી આ એક સમસ્યા છે જેમનો કોઈ ઉકેલ નથી આવતો અને ફક્ત સરકારમાંથી નિવેદન આપે છે અને સરકારી અધિકારીઓ છે કામ નથી કરતા અને પછી પહેલા તબક્કાનું કામ, બીજા તબક્કાનું કામ, ત્રીજા તબક્કાનું કામ આવું વર્ષોથી ચાલે છે. એટલે એકની એક વાત રટણ કરવાનું બંધ કરો અને જે કામ કરવાનું છે એમના ઉપર ધ્યાન આપો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. કુંવરજી બાવળિયા જેઓ પોરબંદરમાં હતા, એક એમણે પત્રકાર પરિષદનું આયોજન કર્યું. ઘેડ પંથકમાં જે સમસ્યા છે વર્ષો જૂની સમસ્યા છે અને ઘણા બધા આ સમસ્યાને લઈને લડી પણ રહ્યા છે. પાલ આંબલિયા હોય, એમણે ઘણી બધી વખત સરકાર ઉપર પ્રહાર કર્યા છે, ઘણા બધા એવા વિડીયો પણ સરકારને આપ્યા છે કે ક્યાં તમારી સમસ્યા છે, ક્યાં તમારે હલ કરવાનું છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીના જે પ્રવીણ રામ છે તે પદયાત્રા કરી રહ્યા છે. ઘેડ પંથકના ખેડૂતોને જે સમસ્યા થઈ રહી છે, જે પાણી દર વર્ષે ભરાય છે, જેમના કારણે જે ઊભો પાક હોય છે ધોવાઈ જાય છે, એટલે આ સમસ્યા વર્ષોથી છે. પણ ગમે ત્યારે જ્યારે સરકારી નેતાઓને સવાલ કરવામાં આવે છે ત્યારે એક જ જવાબ આપવામાં આવે છે કે કામ ચાલુ છે, આટલા કરોડ રૂપિયા અહીંયા ખર્ચવામાં આવ્યા છે, આટલા કરોડ રૂપિયાનું કામ થયું છે અને બન્યું પણ એવું કે કુંવરજી બાવળિયા ત્યાં પહોંચ્યા હતા કારણ કે પોતે પોરબંદરના પ્રભારી છે એટલે સ્વાભાવિક છે કે એક વખત મુલાકાત લેવી પણ પડે. મુલાકાત લીધી. બાજુમાં અર્જુન મોઢવાડિયા બેઠા હતા અને તેઓ પરિસ્થિતિનું વર્ણન કરતા હતા કે કેમ શું થઈ રહ્યું છે અને પાછું એ જ વાત કે પ્રથમ તબક્કાની કામગીરી વર્ણવી કે કઈ રીતે આપણે પ્રથમ તબક્કામાં કરવાનું છે કે જે નદીઓ છે એમને આપણે સાફ કરવાની છે, જાડી ઝાંખરા દૂર કરવાના છે, જેથી કરીને આ પરિસ્થિતિ ધીમે ધીમે જે આગળ વધી રહી છે તે ક્યાંક આગળ ન વધે અને ઘેડ પંથકના જેટલા પણ ગામડાઓ છે, ખેતર છે, બચી જાય. પણ કુંવરજી બાવળિયાને કહેવાનું કે આ વર્ષોથી જે આખી આ પરિસ્થિતિ ઉદ્ભવેલી છે બધા જ લોકો જાણે છે કે થઈ શું રહ્યું છે. એટલે એકની એક વાત કહેવાનું બંધ કરો, કામ ઉપર ધ્યાન આપો. તમારા જે સાંસદ છે પોરબંદરના મનસુખભાઈ માંડવિયા થોડા સમય પહેલા આવ્યા હતા, આ જ વાત કરીને ગયા છે કે કામ ચાલુ છે, કામ ચાલુ છે, ચાલુ છે કહેવાથી કામ પૂરું નહીં થાય, કામ કરવું પડશે જેથી કરીને આવનાર સમયમાં કે આવતા વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય. દર વર્ષે એક જ પરિસ્થિતિ ઉપર આટલો વાર્તાલાપ કરો, આટલી બધી વખત એકબીજાને નિવેદન આપવા અને પાછું સ્વાભાવિક છે કે તમને વિપક્ષ સવાલ કરે, તમને ગમે પણ નહીં અને પછી તમે સામે વિપક્ષનો ઉધડો લો. સ્વાભાવિક છે કે ભાજપ કોંગ્રેસને આપ એકબીજાને ન બનતું હોય એટલે જવાબ આપે, પણ તમે વિપક્ષનો કંઈ વાંક કાઢ્યા વગર એક વખત તમે પરિસ્થિતિનું ત્યાં જઈને નિરીક્ષણ કરો. કારણ કે ગત વર્ષે તો આવ્યા હતા સીએમ ભૂપેન્દ્ર પટેલ, હવે નિરીક્ષણ કરીને જતા રહ્યા, પણ આ વખતે તો પગ પણ નથી મૂક્યો, હવે નિરીક્ષણ પણ નથી કર્યું. એટલે જે કરવાનું છે બધું તમારે કરવાનું છે. તો તમારી બાજુમાં જે અર્જુન મોઢવાડિયા બેઠા છે એમને પૂછી લો, જો તમને ન ખબર હોય કે અહીંયા પરિસ્થિતિ કેવી છે અને તમારે કામમાં ધ્યાન આપવું પડશે, કામ કરવું પડશે. હવે જે સરકારી જવાબ ફરી એક વખત ઘેડ પંથકને લઈને સામે આવ્યો છે તે સાંભળીએ કે કુંવરજી બાવળિયા શું કહી રહ્યા છે. ખાસ લગભગ દર વર્ષોથી ઘેડ વિસ્તારની અંદર ચોમાસામાં વરસાદી પાણી, નદીઓના પાણી ઘેડ વિસ્તારમાં ભેગા થાય અને ભરાઈ જવાની સમસ્યા વર્ષોથી ચાલે છે. ભૂતકાળમાં થોડી કામગીરી થઈ, પરંતુ દર વર્ષે આ પૂરની પરિસ્થિતિને કારણે, વધારે વરસાદને કારણે આ ઘેડમાં ચોમાસું આવે એટલે દર વખતે આ સમસ્યા ઊભી થાય છે. ગત વર્ષે માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ જ્યારે ઘેડ વિસ્તારની હવાઈ નિરીક્ષણ કર્યું, અમે પણ એની મુલાકાત લીધી અને રાજ્ય સરકારે નક્કી કર્યું કે ઘેડ વિસ્તારની અંદરથી આમાં કાયમી લાંબા ગાળા માટેનો આપણે વિચારીને એનો ઉકેલ લાવવો જોઈએ. અને એના ભાગરૂપે અમે અમારા સિંચાઈ વિભાગે એક જેને કહેવાય સારી કન્સલ્ટન્સી એટલે સિકોન જેવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને એ કન્સલ્ટ જવાબદારી સોંપીને અમારા અધિકારીઓ સાથે એક ટીમ વર્કથી આખા ઘેડ વિસ્તારમાં એટલે સોરઠી ઘેડ અને બરડા ઘેડ આ બંને વિસ્તારની અંદર સમગ્ર રીતે આ કેટલું પાણી આવે છે, કઈ રીતે નિકાલ થાય અને કેટલી જરૂરિયાત રહે છે, આ સમગ્ર પાસાઓને ધ્યાનમાં રાખીને સર્વે અમે કરાવડાવ્યું અને સર્વે કરાવ્યા પછી અમારા અધિકારીઓ સાથે, વિભાગ સાથે
અને આ કન્સલ્ટન્સી સાથેની માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અમે ફરી પાસેની સમીક્ષા કરીને લગભગ 1500 કરોડની આસપાસના ખર્ચનું અમે અંદાજ કર્યો હતો અને એ રીતે સૈદ્ધાંતિક મંજૂરી આપી. બરડા ઘેડ વિસ્તારની અંદરથી પણ અલગથી સર્વે કરતા એનો પણ 350 કરોડ જેવું લગભગ 1850 એટલે 1800 કરોડ ઉપરની રકમની અમે સૈદ્ધાંતિક મંજૂરી અત્યારે આપી છે અને એના ભાગરૂપે આપણે 3 તબક્કામાં કામ કરવા એ રીતનું આયોજન કર્યું છે. પહેલા તબક્કામાં જે કામ કરવા જઈ રહ્યા છીએ એ પ્રાથમિક ખાસ કરીને જે નદીઓનું ક્યાંક ડિસિલ્ટિંગ કરવું, જાડી ઝાખરા અને ખાસ કરીને જે બાવળમાં નદીઓમાં જે પાણીના અવરોધક જે છે એને પહેલાં દૂર કરવાનું એવું અમે આ પહેલા તબક્કામાં નક્કી કર્યું. અને એ ઉપરાંત ક્યાંક વધારે નુકસાન થતું હોય તો પૂર સંરક્ષણ દિવાલ પણ બનાવી આ અમે પહેલા તબક્કામાં આ કામો લીધા છે. એની અમે 139 કરોડની એની વહીવટી મંજૂરી આપી અને એ પૈકીના કુલ 17 કામનો અમે આમાં સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારની અંદર થઈને સમાવેશ કરેલો. એ પૈકીના સોરઠી ઘેડ વિસ્તારની અંદરથી અમે પહેલાં 3 અને પોરબંદર જૂનાગઢમાંથી 3 અને પોરબંદર એમાંથી સોરઠીમાંથી 2 અને એ ઉપરાંત જે બરડા પોરબંદર બરડા વિસ્તારમાંથી ઘેડમાંથી એના 2 એટલે કુલ અમે 7 કામોની પહેલાં વહીવટી મંજૂરી આપી. એ પૈકીના 36.67 કરોડના કામો આ વહીવટી મંજૂરી આપી. એમાંના જે કામો પહેલાં 3 શરૂ થયા જે ટેન્ડરની પ્રક્રિયા પૂરી થયા પછી, બાકીના 4 કામો કે જેના અમારે રીટેન્ડર કરવાનો પ્રશ્ન ઊભો થયો એટલે અમે અત્યારે એને વર્ક ઓર્ડર એ પણ રીટેન્ડર કરીને કામ આ 7 કામો શરૂ કર્યા. એ 7 કામો પૈકીના અત્યારે અમે પોરબંદર ઘેડ વિસ્તારના અને પોરબંદર બરડા અને જૂનાગઢ આમ ત્રણેયના જે કામ થયા એમાં જે વર્ક ઓર્ડર આપ્યા એમાંથી 5.13 કરોડના કામો થયા એમાંનું ચૂકવણું કર્યું છે. બાકીના લગભગ કામો છે 60% જેવા કામો થયા છે. એટલે અમે 36.67 કરોડના જે વર્ક ઓર્ડર અપાણા હતા એમાં ફક્ત અત્યારે અમે જે ચૂકવણું કર્યું છે એ તો 13 કરોડ રૂપિયાનું જ કર્યું છે. બાકીના કામો છે પ્રગતિમાં છે. એટલે જે રીતે ક્યાંક કેટલાક વિરોધ પક્ષના મિત્રો કે જે ઘેડ વિસ્તારના પ્રજાજનો લોકોને ખેડૂતોને બધાને ગુમરાહ કરીને એમ કે ગેરરીતિ ભ્રષ્ટાચાર થયો. જે કામો છે એ પહેલા તબક્કાના આ પ્રગતિમાં છે, એના કામો પૂરા બધા થયા નથી અને એ રીતે મેં આગળના ટૂંક સમયમાં બાકીના જે કામો પાણીનો પ્રવાહ અવરોધ ઓછો થશે તરત જ કામ બાકીના પૂર્ણ કરવાના. પહેલા તબક્કાના કામો પૂર્ણ થાય તરત જ અમે બાકીના જે કામો એની અમે વહીવટી 1300 કરોડની આસપાસના બાકીના કામોની અમે વહીવટી પ્રક્રિયામાં છીએ અને વહીવટી મંજૂરી આપી દીધી. ટેન્ડરની પ્રક્રિયા એટલે લગભગ દિવાળીની આસપાસ આ બાકીના બીજા તબક્કાના કામોનું પણ અમે એની કામગીરી શરૂ કરાવવાના છીએ. પહેલા તબક્કાનું કામ પૂરું થાય તરત જ બીજા તબક્કાનું અને બીજા તબક્કાનું કામ પૂર્ણ થાય પછીથી જે રીતે ખાસ કરીને પાણીનો અવરોધ એટલે પાણી નિકાલ માટે જ્યાં જ્યાં નેશનલ હાઈવે ક્યાંક સ્ટેટ હાઈવે સ્ટેટના પંચાયતના જે રસ્તાઓના નડતરરૂપ જે સ્ટ્રક્ચરો છે એ સ્ટ્રક્ચરોને ત્યાં જ્યાં જરૂર પડે ત્યાં ટાઇડલ રેગ્યુલેટરી જે અત્યારે છે એની પાણી નિકાલની કેપેસિટી ઓછી છે એને વધારીને રબર ડેમ જેવી જે એઆઈ સિસ્ટમથી પણ આ ડેમ કરીને મધુવંતી ડેમ હોય ભાદર ડેમ હોય એની આગળનું રબર ડેમની પણ અમારું આયોજન છે ને એ પ્રમાણે અમારું એસ્ટિમેટ પણ કરાવી રહ્યા છે. એ પણ આવતા દિવસોમાં વહેલી તકે એની ત્રીજા તબક્કાના કામ શરૂ થાય એ રીતનું અમારું આયોજન છે. આમ ઘેડ વિસ્તારના જે વર્ષોથી જે સમસ્યા છે એને હલ કરવા માટેનું રાજ્ય સરકારે અમારા સિંચાઈ વિભાગે માન્ય મુખ્યમંત્રીશ્રીએ અમને સૂચના આપી છે એ પ્રમાણે આ 3 તબક્કાના કામો વહેલી તકે પૂર્ણ થાય એટલે અમારું આયોજન લગભગ 3 વર્ષમાં આ કામ 3 તબક્કાના પૂર્ણ થાય એ રીતનું આયોજન છે. રબર ડેમનો પ્રયોગ સૌપ્રથમ ઘેડમાંથી શરૂ કર્યો? ના, રબર ડેમનો અમે મધ્ય ગુજરાતમાં ને એક પૂર્વ એટલે ઓરુપટ આદિવાસી વિસ્તારમાં અને એક મધ્ય ગુજરાતમાં 2 જગ્યાએ 2 ડેમો ઉપર અત્યારે અમે એની નીચેના ભાગમાં 2 નદીઓ ઉપર આ ડેમનું અમે ખાતમુહૂર્ત કર્યું છે અને બંને આ રબર ડેમો ખૂબ સફળતાપૂર્વક લગભગ પૂર્ણ થવા આવ્યા છે. એનું રિઝલ્ટ અમે પૂના અને વગેરે જ્યાં આવા રબર ડેમોનો ઉપયોગ થયો છે એનો અમે જાતે અભ્યાસ કરી આવ્યા છીએ એનું રિઝલ્ટ સારું રહ્યું છે. જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે દાખલા તરીકે દરિયા કિનારે હોય તો ખારું પાણી અંદર ન આવે, જરૂરિયાત પ્રમાણે વધારે પાણી પૂર આવે તો રબર ડેમ આપોઆપ નીચે બેસી જાય, ઉપરથી પાણી જતું રહ્યું. વળી ફરી પાછું કે ખારું પાણી અંદર ન એન્ટ્રી થાય એ માટે આપોઆપ રબર ડેમ છે
એઆઈ સિસ્ટમથી પોતા ઊંચાઈ આવી જાય એટલે ખારું પાણી અંદર ન એન્ટ્રી થાય એ રીતની વ્યવસ્થા અમે ત્યાં પૂનામાં જોઈ આવ્યા છીએ અને એ રીતે એ મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં 2 જગ્યા આ 2 ડેમનું કામ ચાલુ છે. એ સિસ્ટમથી મેં અહીંયા આ મધુવંતી ડેમ અને ભાદર ડેમ એટલે કે આ ખેડ વિસ્તારમાં કરવા માટેનું અમારું આયોજન છે. હવે કુંવરજી બાવળિયા કહી રહ્યા છે કે 3 તબક્કામાં કામ પૂર્ણ કરવાનું છે. આ વાત તો વર્ષોથી લોકો સાંભળી રહ્યા છે, પણ આ 3 તબક્કાની અંદર પ્રથમ તબક્કાનું કામ પૂરું થયું છે, કેટલે પહોંચ્યું છે એમના ઉપર પણ કુંવરજીભાઈ ધ્યાન આપજો. કારણ કે જો ખેડૂતો આ વખતે વિફર્યા અને જો આવતા વર્ષે પણ આ જ પરિસ્થિતિ રહી તો પછી 2027 કોઈ માટે દૂર નથી. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે ને જે ફરી એક વખત સરકારી જવાબ સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.